સપ્લાયથી સ્ટાર્ટ કરીએ. પેનલનું મેઇન સપ્લાય 230 વોટ એસી છે. અહીંયા આપણે પ્લગ આપ્યું છે. ઓકે 230 વોટ એસી બરાબર છે. સ્વિચ બોર્ડથી આપીએ છીએ. હા એ શાના માટે કે મીટર્સ બધા આપણા ડિજિટલ છે, રિલે બી ડિજિટલ છે. તો એનો Okay. ઓક્સિલરી સપ્લાય 230 વોટ એસી સિંગલ ફેઝ એના માટે આપીશું આપણે. આ એમસીબી છે, ત્યાંથી ઓન કરીશ તમારા બધા મીટર્સના સપ્લાય ચાલુ થઈ આવી ગઈ. જશે. ઓકે કરેક્ટ. પછી 3 ફેઝ સપ્લાય આપણે એમસીબીથી લીધેલો છે. 3 ફેઝનું સપ્લાય વેડિએકમાં અહીંયા ઇનપુટ આપ્યો છે, ઓકે ત્યાંથી આપણે આઉટપુટ લીધો છે. બરાબર. આઉટપુટ લઈને આર વાય બી અને ન્યુટ્રલ બરાબર છે. 3 ફેઝ વેરિયેબલ સપ્લાય આપણે અહીંયા આપ્યો છે, આર વાય બી વિથ ન્યુટ્રલ. ઓકે ઓકે. સર્કિટ આપણી છે, સ્કીમ છે આપણું ડિફરન્શિયલ પ્રોટેક્શન ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર. એટલે 3 kVનું ટ્રાન્સફોર્મર સાથે આપ્યું છે. અહીંયા સર્કિટના કનેક્શન જે આપણે ટ્રાન્સફોર્મર જોઈન્ટ કર્યું છે એના એક્રોસ આપણે કનેક્શન્સ કરવાના છે. એટલે જે પ્રાઇમરી સાઇડ છે આર વાય બી, સેકન્ડરી સાઇડ આર વાય બી, એ direct connection કર્યું છે વાયરિંગ થ્રુ. અહીંયા ઓકે. જોશો તો આ ઇનપુટ 440 વોલ્ટ, 440 વોલ્ટ અને આઉટપુટ 220 વોલ્ટ. એટલે 2:1 નું ટ્રાન્સફોર્મર છે 3 kVA. ઓકે ઓકે. ન્યુટ્રલ આપણે શોર્ટ કરીને અહીંયા ન્યુટ્રલની આ જે કનેક્શન્સ આપ્યા છે અંદરથી લિંક આપેલી છે. તમે કોઈ એકમાં ન્યુટ્રલ આપી શકો. પ્રાઇમરીનું એક ન્યુટ્રલ આપી દીધો, સેકન્ડરીનું એક ન્યુટ્રલ આપી દીધો. ત્રણે ત્રણમાંથી કોઈ બી એક જગ્યાએ આપશું એટલે બાકી બધાને મળી જશે. કનેક્ટેડ થઈ જાય. ઓકે પછી આ જેટલા વોલ્ટ મીટર છે બધા પ્રાઇમરી સાઇડના છે, આ જેટલા એમીટર છે બધા પ્રાઇમરી સાઇડના છે, આ જેટલા એમીટર સેકન્ડરી સાઇડ, આ વોલ્ટ મીટર સેકન્ડરી સાઇડના છે. પછી અહીંયા 3 ફેઝ લોડ આપણે કનેક્ટ કર્યો છે. બરાબર. 3 ઓકે. ફેઝ લેમ્પ લોડ કનેક્ટ કર્યો છે. હમ હવે અહીંયા પ્રોવિઝન માટે આપણે જે ફોલ્ટ કરાવવો છે એ ફોલ્ટ માટે આપણે ફોલ્ટ સિમ્યુલેટર અહીંયા આપેલું છે. ઓકે ફોલ્ટ સિમ્યુલેટર આપણે થ્રુ રેઝિસ્ટન્સીસ કરાવીશું, જે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું એ ડાયરેક્ટ શોર્ટ નહીં કરીએ, કરંટની લિમિટ કરવા માટે. ઓકે અને અહીંયા આપણે રિલે છે, ડિફરન્શિયલ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર. પછી ફર્સ્ટ ઓફ ઓલ રિલે છે એ ડાયરેક્ટલી આપણે એને સપ્લાય નથી આપતા, થ્રુ સિટી સપ્લાય આપી રહ્યા છે કરંટનો. એટલે આમાં જે પ્રાઇમરી 2:1 નું ટ્રાન્સફોર્મર છે, દેટ મીન્સ કે મારી કરંટની કેપેસિટી બી ચેન્જ થશે 2:1. તો આપણે સિટી બી એ ટાઈપની લીધેલી છે. પ્રાઇમરી સાઇડ છે ઇટ્સ 10:1 ની સિટી છે. 10 એમ્પિયર ફ્લો થશે તો 1 એમ્પિયર રિલેમાં જશે. 10 એમ્પિયર ફ્લો થશે તો 1 ઇઝ આપણું રિલેમાં જશે. એની સેમ સેકન્ડરી સાઇડ છે જેમાં કરંટ ડબલ થઈ જાય આપણો, બરાબર. કેમ કે આપણું 2:1 નું છે, છે. કરંટ ડબલ થઈ જશે તો અહીંયા આપણે 20:1 ની સિટી લીધી છે. ઓકે હવે એટલે પ્રાઇમરીની 10:1 ને આ 20:1 20:1 તો જ બેલેન્સમાં થઈ જશે. કરંટ બેલેન્સમાં થશે, જે ઓકે આને મળશે. મળશે બરાબર. હા. હવે ડિફરન્શિયલ પ્રોટેક્શન કરીએ છીએ, તમને એક્ઝેક્ટલી થિયરી તો ખ્યાલ હશે ખ્યાલ કે છે, ખ્યાલ છે. કરંટ In જે current જઈ રહ્યો છે, I1 minus I2 થવો જોઈએ is equals to એ 0 0. થવો જોઈએ. જોઈએ બરાબર. હવે એ કરવા માટે તમારું સિટીનો જે ક્લાસ છે એ હાયર એન્ડની સિટી હોવી જોઈએ. Yes. સાદી સિટી હશે તો થોડો બી એમાં ડિફરન્શિએટ આવશે તો તમારો ડિફરન્શિયલ 0 નહીં નહીં થાય થાય. અને એ ડિફરન્શિયલમાં ટ્રિપ કરશે. Accuracy જોઈશે એમાં. તો એમાં તમારે પીએસ ક્લાસની સિટી યુઝ કરવી પડે, હા, જે આપણે આમાં યુઝ કરેલી છે પ્રોટેક્શન પીએસ ક્લાસની હમ. સિટી. તો એ 10:1 અને 20:1 ની છે. હમ. સિટીના કનેક્શન્સ અમે અંદર નથી આપ્યા. ઓકે સિટીના કનેક્શન્સ તમારે બહારથી કરવાના. બહારથી અહીંયા અમે આપી દીધા છે ખરા, બટ તમારે બહારથી બહારથી કરવાના છે. કરવાનું, બરાબર છે. બરાબર. Yes. પ્રાઇમરી આપી દીધા છે, હા. પ્રાઇમરી આપી દીધા છે, સેકન્ડરી યુ હેવ ટુ કનેક્ટ એક્સટર્નલી. રિલેમાં આપી શકો. બસ તો એટલે આરથી સિટીના પ્રાઇસ અહીંયા આપણે S1 માં નાખવાનું, S2 ની અંદર નથી બાઇન્ડિંગમાં. ના ના ના. ના સીધી છે ને? ના હા. એ પ્રાઇમરી કનેક્ટેડ છે. એ કહે છે ને પ્રાઇમરી બાય ડિફોલ્ટ કનેક્ટેડ જ છે. કે પ્રાઇમરી અંદરથી કનેક્ટેડ હા. પાવર સેક્શન નથી કનેક્ટેડ. આપણે સેકન્ડરી કનેક્ટ કરવાની છે. કંટ્રોલ લોજિક માટે જ બાકી યસ, એ આપણે વાપરવાનું. બહારથી યુઝ કરીશું. ઓકે, સમજો. તો એ કનેક્શન્સ કેટલા છે કે આપણે પ્રોટેક્શન ડિફરન્શિયલ પ્રોટેક્શનમાં આપણે શું થશે કે ટ્રાન્સફોર્મરનું જે સેશન છે ને અહીંયા જ ખાલી પ્રોટેક્શન થશે. એમાં આપણું જે એક્સટર્નલ સાઇડ જે લોડ છે એમાં જો ફોલ્ટિંગ થયું કે એમાં ઓવરટેન થયું તો આ ઓપરેટ એમ ના થાય. ઇન ઝોન ફોલ્ટ માટે જ ઓપરેટ થશે. તો જે ફોલ્ટની ક્લોઝેસ્ટનું જે વાઇન્ડિંગ છે સિટીનું એનું સ્ટાર પોઈન્ટ બનાવીને અહીંયા આપી આપી દેવાનું. યસ. બીજા ઇન્ડિવિજ્યુઅલ ફેસ છે તે અહીંયા આપી દેશે. સેમ વે સેકન્ડરી સાઇડ પર સાઇડ અહીંયા આનો બી ક્લોઝેસ્ટ છે closest છે, એ એ પાછું સ્ટાર બનાવીને ન્યુટ્રલ અને તમે ત્યાં ઇન્ડિવિજ્યુઅલ આપ્યું છે. બરાબર છે. રિલેમાં બી આ 4 કોઇલ આવે એનું ચારે ચાર ત્રણ કોઇલનું એક સ્ટાર બનાવીને ન્યુટ્રલમાં આપેલું છે, એ 3 કોઇલ તમે છૂટી ઓકે. તો તમે તમને તમારા સ્ટાર અહીંયા કનેક્ટેડ હશે. પ્રાઇમરીમાંથી એક આવ્યો, સેકન્ડરીમાંથી એક આવ્યો, એ બંનેનું સેન્સ કરશે, એ બંનેમાં ડિફરન્સ 0 આવવો જોઈએ. દેન ઇટ ઇઝ હેલ્ધી કન્ડિશન. જો એમાં કોઈ તમે લિમિટ આપી શકો કેટલું ડિફરન્સ ક્રિએટ થયો, એક પોઈન્ટ તમે થ્રેશોલ્ડ આપ્યો એના કરતાં અબાઉ જાય એટલે તો relay તમારું operate થઈ relay જાય. operate તમારી પણ આમાં બે છે તો એનું કનેક્શન કઈ રીતે થશે ખાલી મને ખબર ના પડી. હા
હવે એ કનેક્શન્સ આપણે બતાવીએ. હા. એટલે આટલું અમને અત્યાર સુધીનું ઓવરવ્યૂ ક્લિયર. યસ એકદમ પરફેક્ટ. હા એટલે તમને મારો પેલો જે ડાઉટ હતો એ મેં સોલ્વ એટલે જ કરી દીધો કે ભાઈ અંદરથી કે સીટી સિરીઝમાં લેવી પડશે તો તમે કીધું ને કે એ અંદરથી કનેક્ટેડ છે એટલે ફાયદો થઈ ગયો. હા. પ્રાઇમરી ડાયરેક્ટ છે, પ્રાઇમરી કનેક્ટેડ છે, સેકન્ડરી આપણે કરવાની. એટલે મારી સર્કિટ આખી કમ્પ્લીટ થઈ પાવર સર્કિટ હમ. આખી મારી રિલે રિલે નહીં થાય. રિલે નહીં થાય. એટલે રિલેમાં આપણે control સેન્સિંગ જ આપણે નથી આપી. yes. રિલે આપણે અહીંથી આપી રહ્યા છે. હા. તો હવે મેં તમને જેવું કીધું કે ક્લોઝેસ્ટ જે હોય હમ. એ વાઇન્ડિંગ આપણે સ્ટાર બનાવીશું. યસ એટલે S2 S2, બીજાની S2 બીજો S2, ત્રીજાની S2 ત્રીજાની અને S2. એને ન્યુટ્રલમાં આ નાખી સીધો દઈશું. જશે મારો ન્યુટ્રલ. યસ બરાબર. ડન છે. ઓકે. હા સેમ વ્યા. હવે આનો આ એક માં. ફેસ આ આગળ બીજો Y માં ત્રીજો B માં કનેક્શન તો એસ પર આ થિયરી છે એટલે એ તો વાંધો નથી, તો સમજ પડી ગઈ છે. બી અને આ બાજુથી બી. connect કરીએ. અચ્છા એ બાજુ બી સેકન્ડરી સ્ટાર. અહીંયા જે S2 જે છે ને S2 હા. ની અંદરમાંથી સ્ટારની અંદરમાં અહીંયા કનેક્ટ કરીશું. ધારો કે જે આ જે છે ને હવે S2 S2 હા ને આનો નીચે બી ક્લોઝેસ્ટ જે આવતો હોય ને હા, એનું એ. ચાલે. S2 ઓકે, ને એટલે ન્યુટ્રલમાં નાખી દઈએ ને. S2 S2 અને એમાંથી બી S2 S2 ના ન્યુટ્રલમાં ન્યુટ્રલ. નાખી દીધા. અને S1 જે છે ને એ બધા R થી R નો R, Y નો Y ને B નો B. યસ Okay. તમે અહીંયા જોશો ને તો જો S1 S2 છે, અહીંયા S2 S1 છે. સમજી ગયો. એટલે કરંટની પોલારિટી સેમ રાખવા માટે બે બાજુથી S1 S1 કમ્પેર થાય, S2 S2 કમ્પેર થાય એવું છે. બરાબર છે. એક બ્લેક કલર નાનો વાળો. આ જે તમારા પપ્પા આવે છે જો. યસ હવે ત્યાંથી ન્યુટ્રલમાં નાખી દઈએ એટલે ન્યુટ્રલની લિંક પૂરી થઈ ગઈ અહીંયા નાખી દઈએ. ACF લચ્ચે છોકરાઓ ગયા. હવે S1 S1 અચ્છા એ R2R અને પેલો Y2Y. Y થી Y માં અને B થી B માં શોર્ટ કરો. આપણે આનો પોસિબલ હોય ને તો કલર કોડ કરાવી દઈશું. હા હા કલર એટલે મેં રેડ અને બ્લેક યુઝ કરતા તમને હા. આઈડિયા યસ 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 એટલે એક બાજુથી બધા રેડ ને એક બાજુ બધા બ્લેક. યસ હા. બરાબર છે. હવે મારે ફોલ્ટ ક્રિએટ ફોલ્ટ કરાવવો ક્રિએટ છે કરવાનો છે. એટલે હું અહીંયા મારા રેઝિસ્ટન્સ રેઝિસ્ટન્સ આપી દઉં છું. યસ ઓકે ડન. ફોલ્ટ જે ક્રિએટ કરાવવો છે અર્થથી હમણાં મારી ઓફ છે એટલે કોઈ બી મારે આપણે જે બે ફેઝમાં કરાવો છે એ બે ફેઝ હું હમણાં Okay. જસ્ટ ખાલી કનેક્ટ રાખું છું. હમણાં મારો ફોલ્ટ ઓફ સ્વિચ ઓફ છે મારી. એટલે તમે આ જે કર્યું ને એ છે R થી Y ની R ને B. આ આપણે પછી કરીએ હવે. ઓકે આને R આના ને B ને concept- હમણાં છોડી દો ને. આ હમણાં કન્સેપ્ટ પછી રાખીએ. બસ બસ આમને આપણે સર્કિટરી કમ્પ્લીટ થઈ ગઈ. Done છે. રેડી બધું. હવે આ રિલે તમે જે યુઝ કરી પેલા રેડિયલમાં સેમ એ જ રિલે છે, ખાલી આમાં ડિફરન્શિયલ સ્કીમ ઓન કરેલી છે. ઓકે પેલામાં આપણે ઓવરકરંટને Overcurrent ને આમાં આ ડિફરન્શિયલ different સ્કીમ ઓન કરેલી છે. ઇનિશિયલ તો તમને સ્ટુડન્ટ્સને જે બતાવવાનું આવશે તો કરંટનો ફેઝ બતાવવાનો આવશે. હા ઝીરો સિક્વન્સ કરંટ ફ્લો થઈ રહ્યો છે તો અને ડિફરન્શિયલ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો હું સપ્લાય આપીશ. હા ડન. ત્યાંથી AC 34 ચાલુ છે. હા હા. ચાલુ છે. ઓકે. એમને ટેસ્ટ તો એકવાર કરી લીધું ને. હા અચ્છા ઓકે તો વાંધો નહીં. કરંટ કેટલો જવા દો છો? હજી તો લોડ જ નથી આપે ને. લોડ આપીશું પછી પહેલાં વોલ્ટેજ આપે છે હવે અત્યારે. અહીંયા તમને જે મીટર તમે કહેશો કે 3 ફેઝ છે, જે મીટર્સના રીડિંગ છે ને એ આપણા ફેઝ ટુ ફેઝ ટુ ન્યુટ્રલ ના છે, સિંગલ ફેઝ ના. ઓકે. 230 આપણે એટલે આપ્યા છે 415 અને દેખાશે ફેઝ 230. 230 બરાબર. ઓકે ઓકે. ઇનપુટ આવી ગયું. આપણે આઉટપુટમાં હજુ નથી આપ્યું. સર્કિટ બ્રેકર મારા ઓફ છે. ઓફ છે. હમ. યસ સર્કિટ બ્રેકર હું જેવું ઓન કરીશ હા લેમ્પ ઝીરો કરી નાખે. એમસીબી વસ્તુ કરતો બરાબર. બ્રેકર ઓન થઈ ગયા. ઓકે બ્રેકર ઓન થઈ ગયા. આઉટપુટમાં મારા વોલ્ટેજ હા એટલે 232 એટલે 230 115. બાય 115. મારો Also, yes. કન્ડિશન છે. Yes. હમણાં ઝીરો છે એટલે મારો લોડ નથી જઈ રહ્યો. એમસીબી ઓન કરીને લોડ આપી દે. 3 માં બેલેન્સ લોડ આપી દે. ઓકે બસ. એટલે R1 Y1 ને B1 બધી ઓન થઈ ગઈ એક સરખી. હા, હમ. 0.58 બેલેન્સ લોડ point. કરીને બેલેન્સ હોય અનબેલેન્સ હોય એ બી તમને સ્કીમ બતાવી. Yes, yes. પણ આપણો અત્યારે જે હેલ્ધી કન્ડિશનમાં કેવું છે 0.34 ઇનપુટમાં અને 0.5 જે 2:1 નો રેશિયો છે ડન. એ પ્રમાણે આપણું ઇન અને આઉટ સેમ જઈ રહ્યું છે. એટલે ખરેખર તો 0.68 થાય. 0.68 થાય. હા 0.68 થાય પણ અને આ બધું 0.58 આવે 0.7 થાય છે. ને. ના 34
તો 58 કેવી રીતે 34 તો 68 થવું જોઈએ ને હમ કેમ કે બે બાજુ સ્ટાર જ છે જો Yes, star સ્ટાર જ છે, સ્ટાર હા. છે હમ. તો રેશિયો ડાયરેક્ટ સીધો ડબલ થાય સ્ટારનું ડેલ્ટા હોય તો પાછું 1/√3 √3 લાઇનનું જ લીધું છે સિટીમાંથી જ નથી લીધું લાઇનનું જ રેશિયો લીધું છે એટલે આના પ્રમાણે તમે જે જોશો ને રજિસ્ટ્રેશન આના પ્રમાણે રજિસ્ટ્રેશન તો સેમ જશે v ઇક્વલ્સ ટુ i ઇન્ટુ r થાય તો Yes, હા. તો r ઇઝ ઇક્વલ્સ ટુ v અપોન i V equals to IR. તો r ઇઝ ઇક્વલ્સ ટુ v અપોન i થઈ ગયું ને હા. એટલે 230 ડિવાઇડેડ બાય 0.34 ઇઝ ઇક્વલ્સ ટુ 676.47 હમ. હવે એ જગ્યા પર અહીંયા આગળ 112 ડિવાઇડેડ બાય 0.58 193 થઈ જાય એટલે એ રેઝિસ્ટન્સ તો કોઈ દિવસ સેમ ના ના થાય પણ આ છે ને સિટીનો રેશિયો છે ને એ પ્રમાણે ડબલ ખરેખર થવું થવું જોઈતું હતું. જોઈતું પોઈન્ટ 7 આવવા જોઈતા હતા હા અત્યારે વાંધો કેમ નથી આવતો કારણ કે આ કરંટ બેલેન્સ છે Balance. એટલે Unbalanced કરો. કોઈ બી એક સ્વિચ વધારવાનું છે. હમ. ના ઓન કર ઓફ ના કરો બે ઓન કરવું એટલે ટૂંકમાં કરંટ થોડોક વધારે આવી જાય ને ત્યારે એક્યુરેસી બરાબર આવે છે જો 0.62 એ બંને ઓન કરવું હા વધારે જ કરવું પડશે તો ઓછા કરંટે એક્યુરેસી નથી પિકઅપ પોઈન્ટ આવી જશે હા. કરના હજુ ત્રીજા વાગે ત્રીજી બાકી તે જોયું છે કરંટ વધાર્યો ને તો એક્યુરેસી વધે છે આજે આપણે એટલે- ત્રીજો જોઈ લઈએ તો ત્રીજો ખબર કરજો. છે. મેક્સિમમ કેટલું જવાશે આની આપણી કેપેસિટી 3 kVA છે 10 એમ્પિયર ઓછા એટલે 3 એમ્પિયર સુધી જવાશે તો કરંટ છે ને આપણે 3 રાખીએ 10 એમ્પિયર ને લાગી નહીં 3 એમ્પિયર સુધી રાખશું ને તો એકદમ પરફેક્ટ આવી જશે કારણ કે જો અત્યારે ઓન કર હજુ ઓન કર બીજી બે ઓન કર તો અહીંયા દેખાઈ જશે એકે 1.94 ને 1.17 એ 2.12 બરાબર છે એક 1.10 એ 2.20 આવવું જોઈએ બરાબર 2.13 આવે છે 1.17 34 એટલે 9નો પોઈન્ટ ડિફરન્સ ઘટ્યો બહુ ટૂંકમાં ઓછો થઈ ગયો છે પણ એટલે એક્યુરસીની નજીક લાવવા માટે આનું જોઈ લેવું પડશે મને ટૂંકમાં એવું ખબર છે કે જેમ જેમ વધતું આ જશે. એમીટર છે ને એ એની પેલી વર્કિંગ રેન્જ હશે ને એ 4 એમ્પિયર 10 એમ્પિયરની આજુબાજુ હશે વધારે એટલે ઓછા પર એની એક્યુરેસી ઓછી ઓછી આવે આવતી હશે હા. છે બરાબર ચલો એનો વાંધો નહીં આપણે તમારે રિલેમાં બાયપાસ થઈ જશે રિલેમાં તમને બતાવું હમ. હવે રિલેમાં આપણે આવી જઈએ ઓપરેશનમાં ઇન્ટર- ડાઉન એરો Down arrow. જોઈશું હા ઇન્સ્ટ્રુમેન્ટ મોડ yes. ફેવરેટ મીટર્સ કરંટ મીટર છે પ્રાઇમરી કરંટ 0.000 yes. ડિફરન્શિયલ મારો સેકન્ડરી કરંટ સેકન્ડરી કરંટ ડિફરન્સ છે આ જે છે 0.08 ને એનો આ એંગલ યસ કેટલા 0 ડિગ્રીના minus એંગલથી 120 માઇનસ ને 120 ને 120 minus 120. આ મેઇન તમારે મેઇન આ ફર્સ્ટ RYB ને 120 ડિગ્રીની હમ. પેલી ફેસ શિફ્ટ બેલેન્સમાં રાખવા Yes. માટેની છે એટલે સમજી ગયો અર્થિંગ અર્થ કરંટ ઝીરો કરંટ હા સેકન્ડરી રેટ 0 છે નોમિનલ નોમિનલ IN Sequence. સિક્વન્સમાં ઝીરો સિક્વન્સ કમ્પોનન્ટ પોઝિટિવ નેગેટિવ સિક્વન્સ સેકન્ડ હાર્મોનિક લાસ્ટ ટ્રિપિંગ એ નહીં તો લાસ્ટ ઓપ્શન છે એટલે આ તમારા મીટર્સ આવી ગયા અહીંયા આપણે ફેવરેટ માઇક પર મૂકી દઈએ ઝીરો 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 છે હવે ફોલ્ટ જ્યારે ક્રિએટ થશે ત્યારે ઇન્ટરનલ ફોલ્ટ ક્રિએટ થશે યસ હું આર અને વાય શોર્ટ કરાવીશ હા એ જેવું હું શોર્ટ કરાવીશ એટલે મારો જે અહીંયા શોર્ટ થશે એટલે મારો ઇન તો વધારે વધારે આવશે. આઉટ વધારે નહીં જાય નહીં જાય હમ એબનોર્મલ પાથ લઈ લીધો હા બરાબર છે એ આપણે અહીંયા કરાવવાનું છે હમ. બરાબર તમે જસ્ટ ખાલી સ્વિચ ઓન કરી દો મારે ખાલી એક જ જોવું છે 230 પણ આપણે જે આપ સાઈડની શોર્ટ કરવાના બાકી ને બાકી છે ને અહીં આપણે કરી નાખીશું હા. મારે ખાલી એક જ જોવું છે 230 નું છે ખાલી એમ્પિયર કેટલા હશે મારે જોવાનું છે ઓકે એકવાર એક જોઈ લઈએ આ નાખ્યો મેં હા અને બીજો બ્લેક વાય નાખ્યો આર અને બી વાય હમ સ્વિચ ઓન ઓફ છે હા, હું on ઓન કરો. કરીશ હમ. તમારે અહીંયા ચેન્જ આવશે હમ 4 થી ટાઈમર બંધ 5 સેકન્ડ 5 રાખ્યા છે સેકન્ડ. 5 આપણે સેકન્ડ બાકી છે ઓકે એક વસ્તુ આપણે જોવાની છે. એક કન્ડિશન થયું રિએક્શન કેટલા BSNL 230 વાળો છે પેલો 68 કોડવાળો ને 6.6. સેમ કન્ડિશન હું તો ઓફ કરી નાખીશ રિલે રીસેટ કરી રીસેટ ઓન કરી
યસ અહીંયા ફોકસ કરો જે પ્રાઇમરી કરંટ છે સ્વિચ ઓન કરજો. સ્વિચ ઓન કરો. સ્વિચ ઓન. ડિફરન્સ આવ્યો ડિફરન્સ આવે. યસ. આઈએ અને આઈએ યસ એટલે રિલે ટ્રીપ થઈ ગઈ તમારી. એ ડિફરન્સ જે આવ્યો ને એ 100 મિલી એમ્પિયર એ આપણે સેટ કરીએ. સેટ કર્યો છે. યસ. હા જસ્ટ મિનિટ અહીંયા બી જોઈ લો ટ્રિપિંગ આવ્યું ક્યાં ઇન્ડિકેશન આવ્યું ટ્રિપ થયું ફેઝ એ ફેઝ અને બી એટલે એ ને બી બંનેની અંદરમાં છે ફોલ્ટ એટલે કે એ ને બી લાઈન ટુ લાઈન શોર્ટ થઈ ગયું. યસ એ અને બી માં ફોલ્ટ છે એટલે એલ Okay. ડિફરન્શિયલમાં કહ્યું. યસ. આ તો બહુ બધી થિયરી ભણવામાં કામ લાગે એવું છે. સવાલ જ ને ઘણું બધું. હવે સપોઝ હું આ બી અને વાય માં કરાવું ઉભા રીસેટ રીસેટ કરું થઈ ગઈ રીસેટ. હમ ઓન કરી. આ નોર્મલ પેલું મીટર લઈ લઈએ ને હા ડાઉન એરો ડાઉન ના જસ્ટ ડાઉન કેન્સલ કરો કેન્સલ કરો સેટિંગમાં હા. એન્ટર કે આ ના બસ ઇન્સ્ટ્રુમેન્ટ મોડ હવે નીચે ડાઉન આવો. ડાઉન ફેવરેટમાં અમારું ટેસ્ટ યસ ઓકે આવી ગયું આ તમારું. હમ હવે છે હવે અત્યારે હું આ ફોલ્ટને ઓન કરાવું. આ ઓન કરાવડાવે એટલે ટાઈમર ત્યાં ચાલુ થઈ ગયું. બી અને બી અને સી સી વચ્ચે કરંટ આવ્યો. ઓકે અને ઇન્ડિકેશન બી ફેઝ બી ને ફેઝ સી. જવું બી હોય અને સી ની અંદર બી અને સી માં આવી ગયું ડિફરન્શિયલમાં ટ્રીપ થયું છે. 51 ટ્રીપ એટલે ઓવર કરંટમાં જશે ને Overcurrent 50 જી એટલે અર્થ ફોલ્ટમાં. બરાબર. હવે એ આપણે આ ફોલ્ટ જોવો છે મારે હા ડાઉન એરો ડાઉન એરો Fault ફોલ્ટ data. ડેટા મોડ કેટલા વાગે આવ્યો તો ફોલ્ટ 1 એનો મોડ. ના આ ડિફરન્સમાં તો નહીં આવે નહીં થાય કેમ કે આ અહીંયા જે રેટિંગ્સ છે ને આના કે એમાં છે કિલો એમ્પિયર્સમાં અને આપણો ડિફરન્સ થયો છે 100 મિલી મિલી એમ્પિયર્સનો છે. એટલે રીડિંગ નહીં જોઈએ તમને જસ્ટ ખાલી ડિફોલ્ટ અહીંયા બતાવી દેશે કઈ વાંધો નહીં. જ્યારે પેલો સાચો શોર્ટ થશે ને કે 1 એમ્પિયર પ્લસ ફ્લો થાય તો તમને 0.00 કે એ દેખાશે. બતાવે બટ એને આપણે કરાવતા નથી હમણાં આને ઓફ કર્યો. આને ઓફ કર્યો છે અને અત્યારે હું અહીંયા કરતી આની જગ્યા પર અહીંયા પાછું જાઉં છું. આર અને વાય B. અને બીમાં લખી દીધું. બરાબર છે. હમ હવે અહીંથી આને ઓન કરું છું. ઓન કરશો તો તરત ટ્રીપ થઈ જશે પહેલાં હેલ્ધી કન્ડિશનમાં ઓન કરો રીસેટ અહીંયા કરતી ઓન દબાઈ ઉભા હેલ્ધી કન્ડિશન જુઓ. જો હવે 1.11 તો 2.13 છે, 1.17 તો 2.25 એટલે થોડીક એરર તો છે. અત્યારે જે એરર જો જોયું ને પ્રાઇમરી સેકન્ડરી કરંટની અંદરમાં પેલા આમ તો એરર દેખાશે હેલ્ધી કન્ડિશનની અંદરમાં. જો પણ એ 0.07 કે એવું અંદર દેખાય જો તે એ તો આપણે જોયું હતું. ઇન કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ મોડ ઇન કરીએ. ના બેક જાઓ કેન્સલ કરો કેન્સલ. ઇન્સ્ટ્રુમેન્ટમાં ડાઉન જવાનું પછી હા ડાઉન ડાઉન કરો इसको सेटिंग में હવે ડાઉન डाउन. ફેવરેટ મીટર નહીં તમે જો ડાઉન આવો કરંટ મીટરમાં જાઓ ओके करंट मीटर टेस्ट में. આ પ્રાઇમરી ડિફરન્શિયલ કરંટ છે यस હવે સેકન્ડરીમાં બી જો હા, એ વસ્તુ બી આ ભૂલ કરી શકે છે હા રીલે નહીં કરે. સિટી નહીં કરે અને રિલે રીલે નહીં નહીં કરે કરે. યસ હવે મારે આ દબાવવું પડશે ને કે ડાઉન જાવ. ડાઉન ડાઉન તો આ સેકન્ડરી કરંટ જો સેકન્ડરી કરંટનો ડિફરન્સ 0.008 0.007 0.008 એમ્પિયર છે. એટલે અમારી હેલ્ધી કન્ડિશન થઈ ગઈ. હમ. હવે હું અહીંયા આગળ ત્યાં ફોલ્ટ કરાવડું છું ઓન. તરત ટાઈમરની અહીંયા આગળ ફોલ્ટનું ઇન્ડિકેશન આવી ગયું. ફોલ્ટ ક્રિએટ થયો. ક્યાં આગળ થયો તો કે ભાઈ એ ફેઝ અને સી ફેઝની અંદરમાં તો ડિફરન્શિયલમાં ટ્રીપ તમને ટ્રીપનું ઇન્ડિકેશન આવી ગયું. પ્રોટેક્શન હેલ્ધી છે એટલે રિલે આપણે પ્રાઇમરીની જગ્યાએ સેકન્ડરીમાં કરીએ તો આ એકમાં ઉપરની પ્રાઇમરી લે બીજામાં નીચેની સેકન્ડરી લઈશ તો બી થશે. પ્રાઇમરીથી સેકન્ડરીમાં કઈ રીતે થાય? કમ્પેરિઝન બેની જ કરવી પડશે ને. આ તો પ્રાઇમરી પ્રાઇમરી જોડે પ્રાઇમરી કાં તો સેકન્ડરી જોડે સેકન્ડરીની. આની વાત કરું તમે છું. અહીંયા આગળથી આની જગ્યાએ ન્યુટ્રલમાં કહો છો એવું ને. ન્યુટ્રલ શોર્ટ બે આને બી રિસેટ કરી દીધો. હા એટલે R2 ન્યુટ્રલ શોર્ટ થાય છે એ હું તને કહું છું. આર થી એન નું કહો છો. હા હા તો આ આરમાં છે તો અહીંથી આ ન્યુટ્રલમાં નાખ દો. હા આ તમે કહો છો. યસ. હવે આને રન ચાલુ કરાવી દઈએ. હમ ઓન કર્યું. હવે અહીંયા આગળ બી પાછા મીટર્સ જોઈ લઈએ એકવાર. સેટિંગ્સ મોડ યસ ઇન્સ્ટ્રુમેન્ટ મોડ કરંટ મીટર્સ યસ. જો આ તમારો પ્રાઇમરી કરંટ આ તમારો સેકન્ડરી કરંટ 0.008. હવે અહીંયાથી તમે જે કહો છો ફોલ્ટ કરાયો આપણે
ચાલુ થઈ ગયું ટ્રીપ. જો પ્રાઇમરી એકલાની અંદરમાં આઈએ ખાલી એક એલજી જ- ફોલ્ટ એક જ ફેઝમાં આવ્યો છે. હા. ફેઝ ટુ ન્યુટ્રલ ખાલી એક જ ફેઝમાંથી જ બરાબર છે. હા, phase એક phase જ. ફેઝ એમાં જ છે અને એમાં બી ડિફરન્શિયલમાં જ આપણે ટ્રીપ થયું છે. યસ તો એક જ આવશે. યસ યસ ના એટલે આ તો મેં Face to કીધું face પેલું બી હા, ચેક થઈ કરી જાય, થઈ લઈએ જાય, થઈ જાય. પણ એટલે તમને કહું કે એક જ બાજુ અહીંયા હા, આગળ એટલે કરાવે તમે તો અહીંયા જ અહીંથી કરે છે short- અહીંથી આ short બાજુ ના એ નહીં નહીં એ નહીં હા, કાં તો કોઈ બી એક જ primary બાજુ અથવા થાય. secondary માં કરાવો. હા એટલે આ શું થયું ખબર? પેલું આપણે પેલું તો LL જોતા હતા. polarity test થઈ આપણે ગયેલા. હા, LL જોતા હતા, આ LL LG જોયું છે. આ LG ફોલ્ટમાં છે. સિમ્પલ. બરાબર તો તમારે એલજી ડબલ એલજી ને ટ્રિપલ એલજી બી થાય બધા જ થાય. બધા જ થઈ જશે. બરાબર છે વાહ ભાઈ વાહ એટલે તો કીધું કે એક જ ની અંદરમાં ટ્રાન્સફોર્મરમાં જેટલા થાય એ બધા જ ઝીરો સિક્વન્સ કરંટ, અનબેલેન્સ કરંટ એ બી તમારે અનબેલેન્સ બી બતાવો તે બી બતાવી શકું. પણ અમારે પ્રેક્ટિકલ મેન્યુઅલના ફોર્મમાં આની હજુ મેન્યુઅલ આપીશ. હા. આની હજુ ડિઝાઇન થઈ રહી છે. આનું ખાસું બધું છે એટલે.